દશા, તારે જો જિંદગીમાં સુખી થવું હોય ને તો તારે મને 7 વચન આપવા પડશે. અરે 7 વચન શું, 12 વચન હલવા તૈયાર હું. ના, 12 વચન નહીં, કારણ કે હું 12 વચન લઈશ ને તું 12 વચનને પાડીશ ને તો તું બારવટીયો થઈ જઈશ, અને બારવટીયા થવાને તું લાયક નથી, બરોબર? એટલે 7 જ વચન ખાલી. પહેલું વચન તો એ કે તું છે ને ક્યારે ખરાબ વ્યસન નહીં કરે. આજથી કોઈ ખરાબ વ્યસન નહીં કરું. વાહ દશા વાહ. બીજું વચન એ કે કોઈ દી તું છોકરીની વાહે નહીં દોડે. આજથી હું કોઈ છોકરી વાહે દોડીશ નહીં કે એના આમ તાકીશ નહીં. વાહ દશા. ખાલી હાલીને જઈશ. હાલી મુદ્દો જ નહીં, મુદ્દો ડિલીટ કરી નાખવાનો આખો. ડિલીટ. ત્રીજું વચન એ કે તું હે ને બહારનું કે રાચર કુચર ખાઈશ નહીં, ખાલી ઘરનું જ ખાવાનું ખાઈશ. ઘરના રોટલા સિવાય કોઈ વસ્તુ નહીં ખાઉં. શાબાશ દશા. ચોથું વચન એ કે તું ગમે એની ભાઈબંધી નહીં કરે, સંગત હંમેશા સારી રાખવી પડે. એટલે આ દુનિયામાં હું સારો માણસ છું તો તું મારી જ ભાઈબંધી કરીશ, મારા સિવાય બીજા કોઈની ભાઈબંધી નહીં કરે. તમારા સિવાય કોઈ ભેળો ફરીશ નહીં, કોઈની ભાઈબંધી નહીં કરું, બસ. વાહ દશા વાહ. પાંચમું વચન એ કે તું હે ને ક્યાંક રખડવા નહીં જાય, બારે ફરવા નહીં જાય. તું ઘરેથી ખેતર ને ખેતરથી ઘરે ને કામ પૂરતું જ બહાર નીકળવાનું, કામ સિવાય ક્યાંય રખડવાનું નહીં. કામથી ને કામ જ રાખીશ, બીજે ક્યાંય ફરવા નહીં જાઉં. વાહ દશા વાહ. છઠ્ઠું વચન એ કે મોબાઈલનો ઉપયોગ છે ને તું ખાલી ફોન કરવા માટે અને ફોન ઉપાડવા માટે જ કરીશ, બીજું કાંઈ આડાવડા કોદા નહીં મારે. સાદો ફોન રાખીશ. વાહ દશા વાહ. દશા, હવે જે 7મું વચન છે ને એ બહુ જવાબદારીવાળું અને બહુ ખતરનાક વચન છે. તું મને વચન આપ કે તું દેશભક્ત બનીને જીવીશ, અને જો દેશને જરૂર પડે ને તો તું બોર્ડર ઉપર જઈને છાતી ઉપર ગોળી ખાઈ અને તારો જીવ પણ આપી દઈશ. ના, બોર્ડર જવાની જરૂર જ નથી. કેમ? તમે જ ગોળી મારી દો ને, આવી જિંદગી જીવીને કરવાનું જ શું? સુખી થઈશ એમ કહું હું, સ્વર્ગમાં જઈશ.